હવે મૂડી માળખું આપણે જોઈ લીધું, બરાબર. મૂડી માળખું જોયા પછી હવે બીજા ભાગની અંદર આપણે શેર દીઠ કમાણીની ગણતરી કરવાની છે. એમાં તમને વ્યાજ અને કરવેરા પહેલાંની આવક ચારે ચાર વિકલ્પ માટે 50,000 રૂપિયા આપી દીધેલી છે. વ્યાજ અને કરવેરા પહેલાંની આવક 50,000 ચારે ચાર વિકલ્પમાં. બાદ તમે શું કરતા હતા? ડિબેન્ચર વ્યાજ. હવે ડિબેન્ચરનું વ્યાજ જે છે એ બે જ વિકલ્પની અંદર બાદ થશે, બીજા અને ત્રીજામાં જ. કારણ કે પહેલામાં માત્ર ઇક્વિટી શેરની સંખ્યા ઇક્વિટી શેરથી મૂડી ઊભી કરે છે અને ચોથામાં ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર ભેગું છે. એટલે પહેલા અને ચોથા વિકલ્પની અંદર ડિબેન્ચરનું વ્યાજ કાંઈ નહીં આવે. બીજા અને ત્રીજા વિકલ્પની અંદર ડિબેન્ચરનું વ્યાજ ત્રીજા વિકલ્પમાં 7,500 અને આમાં 15,000. એટલે અહીંયા 50,000 એમને, અહીંયા 50 માંથી 7,500 એટલે 42,500, 50 માંથી 15 એટલે 35,000 અને 50,000. આ તમારું એવું શું આવ્યું? વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. બાદ 50% કરવેરા. 50% કરવેરા તમે બાદ કરો એટલે 25,000, 21,250, 17,500 અને 25,000. 25,000, 21,250, 17,500 અને 25,000. એટલે આ તમારી જે આવી શું આવી? વ્યાજ અને કરવેરા બાદ કમાણી અથવા તો કરવેરા બાદ નફો. હવે કરવેરા બાદ નફો તમારો આવી ગયો. આગળના સમની અંદર, અગાઉના સમની અંદર તમે શું કરતા હતા? કરવેરા બાદ કરી નાખો, પછી જે આવે એને સીધું ઇક્વિટી શેરની સંખ્યાથી ભાગી નાખતા હતા. આને જ તે, કારણ કે આ જ ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી છે. પણ આમાં તમને પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવવાનું છે એક ચોથા વિકલ્પની અંદર. 3 વિકલ્પમાં ડિવિડન્ડ નથી ચૂકવવાનું, એટલે 3 વિકલ્પમાં આ જ તે ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી થાય. પણ અહીંયા ચોથો વિકલ્પ છે ત્યાં આગળ એણે 50,000ના 10%ના પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે. એટલે ત્યાં આગળ 10% ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરનું છે એ બાદ કરવું પડે. બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. 3માં ડેશ આવશે કારણ કે ત્યાં આગળ પ્રેફરન્સ શેર નથી. અહીંયા આગળ 5,000 રૂપિયા પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ, જે અગાઉ આપણે મૂડી માળખામાં તમને ગણતા શીખવાડ્યું. કારણ કે 50% રકમના પ્રેફરન્સ શેર હતા. એટલે 1,00,000ના 50% રકમ પ્રેફરન્સ શેર એટલે 50,000ના પ્રેફરન્સ શેર થાય અને 10% પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડનો દર હતો. એટલે 50,000ના 10% 5,000 ત્યાં આગળ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાદ કર્યું. હવે જે વધે એ શું વધે? ઇક્વિટી શેર હોલ્ડરની કમાણી. અહીંયા 25,000, અહીંયા 21,250, અહીંયા 17,500 અને અહીંયા આગળ 20,000. બરાબર. હવે ઇક્વિટી શેર હોલ્ડર માટે વહેંચણી પાત્ર નફો અથવા ઇક્વિટી શેર હોલ્ડરની કમાણી છે એ તમારી આવી ગઈ. હવે દરેકે દરેકમાં ઇક્વિટી શેરની સંખ્યાથી ભાગવું પડે શેર દીઠ કમાણી ગોતવા. શેર દીઠ કમાણી બરાબર ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી ભાગ્યા શેરની સંખ્યા.
એટલે અહીંયા 25,000 ભાગ્યા 15,000 સોરી 25,000 ભાગ્યા 20,000 અહીંયા 21,250 ભાગ્યા 15,000 અહીંયા 17,500 ભાગ્યા 10,000 અને અહીંયા 20,000 ભાગ્યા ફરી વખત 15,000 એટલે અહીંયા આગળ તમારા આવે 1.25 બીજા વિકલ્પની આવે અંદર 1.41 1.75 અને 1.33 આ તમારી શેર દીઠ કમાણી થઈ ગઈ. હવે વિકલ્પ અંગે અભિપ્રાય આપવાનો તમને કીધો છે, તો વિકલ્પ અંગે અભિપ્રાય આપવાનો હોય ત્યારે શું કયો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહે અથવા કયા વિકલ્પનો અભિપ્રાય આપવાનો રહે કે જેમાં શેર દીઠ કમાણી મેક્સિમમ આવતી હોય એ કયા વિકલ્પમાં આવે છે? વિકલ્પ નંબર 3. અને અહીંયા અ બ ક ડ એ બી સી ડી નામ આપો તોય ચાલે અને વિકલ્પ 1 2 3 4 નામ આપશો તોય ચાલશે. શેર દીઠ કમાણી મહત્તમ ક્યાં આગળ છે? ત્રીજા વિકલ્પમાં. એટલે કંપનીએ ઉદ્દેશ શું રાખેલો છે? વધુમાં વધુ શેર દીઠ કમાણી થાય એવો. એટલે વધુમાં વધુ શેર દીઠ કમાણી કરવા માટે વિકલ્પ નંબર 3 છે એ કંપનીએ પસંદ કરવો જોઈએ. અહીંયા આગળ તમારો દાખલાની ગણતરી છે એ પૂરી થઈ ગઈ. આપણે બે વસ્તુ અહીંયા આગળ તફાવત જોયો અગાઉના સમમાં અને આ સમમાં. એક તફાવત કયો જોયો કે વિકલ્પ જે આપેલા છે એ 3ની બદલે 4 વિકલ્પ છે, પહેલો તફાવત. બીજો તફાવત કયો? અગાઉના સમની અંદર પ્રેફરન્સ શેરનું ક્યાંય ડિવિડન્ડ હતું નહીં, પ્રેફરન્સ શેર કોઈ જગ્યાએ આપતા નહીં. જ્યારે આ સમની અંદર પ્રેફરન્સ શેર પણ આપવામાં આવે છે, પ્રેફરન્સ શેરની પણ ગણતરી તમારે કરવાની રહેશે. એટલે એ એક તફાવત આવે. અને ત્રીજો વિકલ્પ મુખ્ય કે અગાઉના સમમાં શું થતું હતું? ડિવિડન્ડનું વ્યાજ ડિબેન્ચરનું વ્યાજ જે છે એ અલગ અલગ સ્લેબ પ્રમાણે આપતા હતા. માનો કે 5 લાખના કુલ ડિબેન્ચર હોય તો 1 લાખ સુધીના ડિબેન્ચર ઉપર કેટલું વ્યાજ ગણવું, 1 લાખથી 3 લાખ સુધીના ડિબેન્ચરનું કેટલું વ્યાજ ગણવું અને 3 લાખથી ઉપરના ડિબેન્ચર આવે તો કેટલું વ્યાજ ગણવું. એ અગાઉના સમમાં હતું. જ્યારે અહીંયા આગળ એવા કોઈ વિકલ્પ તમને આપેલા નથી, અહીંયા આગળ કોઈ એવા સ્લેબ તમને આપેલા નથી. સીધો વ્યાજનો દર જે છે એ જ તમને આપી દીધેલો છે. એટલે એ ડિબેન્ચરનું વ્યાજ ત્યાં આગળ એટલું ગણીને તમે બાદ કરી નાખ્યું. ત્રીજો તફાવત શું હતો કે પ્રેફરન્સ શેર અહીંયા આગળ હતા. અગાઉના સમમાં પ્રેફરન્સ શેર્સ નહોતા. તો પ્રેફરન્સ શેર તમારે ક્યાં બાદ કરવાના રહે? આ ગણતરી તમને ઇઝી એટલા માટે પડશે કારણ કે અગાઉના સેમેસ્ટરની અંદર મૂડી માળખામાં આપણે ચોખ્ખી આવક અને ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ જોયો, એની જેવો જ આ સમ થાય ટેબલ. તમે જુઓ વ્યાજ અને કરવેરા, પહેલાંની આવક હતી એમાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યું, પછી કરવેરા બાદ કર્યા અને પછી જે આવે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરની કમાણી તમે ગણી. જો પ્રેફરન્સ શેર હોલ્ડર આપેલા હોય, જો પ્રેફરન્સ શેર્સ કંપનીએ ફાળવેલા હોય તો શું થશે કે ઇક્વિટી શેરનો તમે નફો ગણો એ પહેલાં, એટલે કે કરવેરાનો દર તમે બાદ કરો પછીની જે રકમ આવે એમાંથી જ તે તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ પહેલાં આપી દેવું પડે. ટૂંકમાં ઇક્વિટી શેર હોલ્ડરની કમાણી તમને છેલ્લા સ્ટેપની અંદર મળે, પછી કોઈ રકમ બાદ કરવાની તમારે મળે નહીં. સમજાય છે આ વસ્તુ? એટલે સૌથી પહેલાં શું કરવું પડે? વ્યાજ અને કરવેરા પહેલાંની આવક, એમાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું. ડિબેન્ચરનું વ્યાજ બાદ થઈ જાય પછી પહેલાં કરવેરાનો દર બાદ કરવાનો. કરવેરાના દરની રકમ બાદ થઈ ગયા પછી જો પ્રેફરન્સ શેર આપેલા હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ છે એ તમારે પહેલાં ત્યાં આગળ બાદ કરી નાખવું પડે. પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ તમે બાદ કરી નાખો પછી તમને ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી મળે. અને ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી છે એને કઈ રીતે ગોતાય એમાંથી શેર દીઠ કમાણી? તો કે ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી
ભાગ્યા શેરની સંખ્યા, અથવા ચોખ્ખો નફો ભાગ્યા શેરની સંખ્યા ત્યાં લખો તોય ચાલે. ઇક્વિટી શેર કઈ રીતે ગણ્યા એ આ તમને કહી દઉં. અગાઉના બે દાખલા એવા હતા કે જૂની મૂડી માળખા માટે કોઈ સ્પષ્ટતા આપેલી નહોતી. નવી મૂડી આટલી ઊભી કરવા માગે છે અને એ માટેના વિકલ્પો છે એ તમને આપતા હતા. જ્યારે આ દાખલાની અંદર અત્યારનું મૂડી માળખું તમને આપ્યું અને નવું મૂડી માળખું આપ્યું. એટલે અહીંયા આગળ જૂના જે તમારા ઇક્વિટી શેર હતા એ નવામાં ઉમેરાણા. જો તમને વર્તમાન જ આપેલું ન હોય અને એકલું નવી જે મૂડી ઊભી કરવા માગે છે એ જ આપ્યું હોય તો કોઈ તમારે એવો ઉમેરો કરવાનો આવે નહીં. તો તમારે નવા જે બહાર પાડે છે એના માટેનું જ મૂડી માળખું બનાવવાનું રહે. પણ આમાં જૂના ઇક્વિટી શેરની સંખ્યાએ આપી હતી, શેરની રકમે આપી હતી, એટલે શેરની સંખ્યા ઉપરથી તમે જૂનું મૂડી માળખાના જે ઇક્વિટી શેર હતા એ ઉમેરીને નવા મૂડી માળખું બનાવતી વખતે એ જૂના જે છે એ કન્સિડર તમે કર્યા. બરાબર? આ તમારો સમ અહીંયા આગળ પૂરો થયો. બતાવી દઉં છું એકવાર તમને.